આજે આપણે વાત કરશું ગોવિંદ પરેખના 14મા પેજની માં પહેલા આપેલું છે ક્રિયાકલ્પની સંખ્યા। તો આચાર્ય સુશ્રુતે 5 ક્રિયાકલ્પની સંખ્યા આપેલી છે। કઈ કઈ? તો તર્પણ, પૂટપાક, શેક, આશ્યોતન અને અંજન। જ્યારે સારંગધરે 7 આપેલી છે। તો 5 તો જે સુશ્રુતે કીધેલી છે એ જ, એના સિવાય 2 એક્સ્ટ્રા, પિંડી અને બિડાલક। તો આ ક્વેશ્ચન પૂછાયેલો છે અકોર્ડિંગ ટુ સુશ્રુત ક્રિયાકલ્પની સંખ્યા કેટલી હોય, સારંગધરે કેટલી આપેલી છે। હવે આપણે જોશું પ્રથમ ક્રિયાકલ્પ। તો સુશ્રુતે તર્પણને કીધેલું છે, સારંગધરે શેકને કીધેલું છે। તો સ ઉપરથી યાદ રહી જાય। વાઘભટ્ટે આશ્યોતનને કીધેલું છે। હવે આપણે વાત કરશું તર્પણ। તો તર્પણ ક્યારે કરાવવાનું કીધું છે? તો પૂર્વાહન અને અપરાહનમાં। તર્પણ એટલે કે અડદની દાળના લોટનો આપણે હે ને એક પાળી બનાવવાની આવે છે આંખની ફરતે, 2 અંગુલ પોરી 2 અંગુલ મોટી, એની અંદર હે ને ઉષ્ણ ઘૃત ભરવાનું હોય છે। ક્યાં સુધી? એ ડોઝ પ્રમાણે કીધેલું હોય છે, અને એની માત્રા કેટલી હોય? તો પક્ષમાં ડૂબી જાય એટલી માત્રા હોય છે। તર્પણ અવધિ તો સ્વસ્થ નેત્રની અંદર 500 માત્રા સુધી રાખવાનું કીધેલું છે। કફની અંદર 600, પિત્તની અંદર 800 અને વાતજની અંદર 1000। તો આ પૂછાયેલું છે સ્વસ્થ નેત્રની અંદર તર્પણ અવધિ તો 500 માત્રા કાલ સુધી રાખવાનું કીધેલું છે। અને કફ, પિત્ત અને વાત એમાં હે ને 200 વધારવાના, 600, 800 અને 1000। અને અધિમત રોગની અંદર પણ 1000 માત્રા કીધું છે। અધિષ્ઠાન ભેદ પ્રમાણ તો વર્તમાગત વ્યાધિની અંદર 100 માત્રા, આમાં એકી સંખ્યામાં યાદ રાખશું કૃષ્ણગત સુધી। વર્તમાગત વ્યાધિની અંદર 100 માત્રા, સંધિગતની અંદર 300, શુક્લગતની અંદર 500, કૃષ્ણગતની અંદર 700 માત્રા સુધી। હવે દ્રષ્ટિગતની અંદર 800 અને સર્વગતની અંદર 1000 માત્રા સુધી। અને અધિમંથ હોય એની અંદર પણ 1000 માત્રા સુધી। તો વર્તમાનની અંદર 100, સંધિની અંદર 300, શુક્લગતની અંદર 500, કૃષ્ણ ગતની અંદર 700, દ્રષ્ટિની અંદર 800 માત્રા અને સર્વગતની અંદર 1000 માત્રા। અને અધિમંથમાં પણ સેમ કીધેલું છે। હવે આપણે વાત કરશું ન્યૂનતમ દોષ, એટલે કે જો દોષ ઓછા હશે તો આપણે 1 દિવસ કરવાનું, મધ્યમ દોષ હશે તો 3 દિવસ, અને પ્રબળ તો અધિક દોષ હશે તો 5 દિવસ। તો 1, 3 અને 5 ન્યૂનતમ દોષની અંદર 1 દિવસ, મધ્યમ દોષની અંદર 3 દિવસ, પ્રબળ અથવા અધિક દોષની અંદર 5 દિવસ। હવે ગયદાસ એમ કીધેલું છે કે વાતજ નેત્ર રોગ હશે તો 1 દિવસ, પિત્તજ નેત્ર રોગની અંદર 3 દિવસ, કફજ નેત્ર રોગની અંદર 5 દિવસ। હવે આપણે વાત કરશું વિધેય। તો વિધેય એમ કહે છે કે સ્વસ્થ નેત્રની અંદર 2 દિવસના અંતરે કરવાનું, વાતજમાં ડેઇલી કરવાનું, પિત્તજ અને રક્તની અંદર 1 દિવસના અંતરે, સનિપાતની અંદર સ્વસ્થની જેમ 2 દિવસના અંતરે, અને કફજની અંદર 3 દિવસ। એટલે કે વાતજની અંદર ડેઇલી કરવાનું, પિત્ત અને રક્તની અંદર 1 દિવસના અંતરે, સ્વસ્થ નેત્ર અને સનિપાતની અંદર 2 દિવસના અંતરે, અને કફજની અંદર 3 દિવસના અંતરે। હવે આપણે વાત કરશું પૂટપાક। તો પૂટપાકમાં શું હોય કે 2 બિલ્વ એટલે કે 2 પલ જેટલું માંસ લેવાનું હોય છે, એના અંદર 1 કુડો એટલે 4 ગણું પાણી લઈને પૂટપાક વિધિથી આપણે પૂટપાક વિધિથી આપણે દ્રવ્યનો સ્વરસ કાઢવાનો હોય છે। પછી પૂટપાકને આપણે છે ને સુશ્રુત એમ કહે કે કનિનક પ્રદેશ હોય ને ત્યાંથી ડાલવાનું આંખની અંદર, જ્યારે સારંગધર એમ કહે છે કે દ્રષ્ટિ મધ્યમાંથી ડાલવાનું કીધેલું છે। દોષાનુસાર તો કફજ રોગની અંદર 1 દિવસ, પૈતિકની અંદર 2 દિવસ અને વાતજની અંદર 3 દિવસ કીધેલું છે। હવે કર્મ અનુસાર તો એમાં એને એના ભેદ કેટલા છે? તો LSR એટલે કે લેખન, સ્નેહન અને રોપણ। તો લેખન ક્યારે કરવાનો હોય છે? તો અતિ સ્નિગ્ધની અંદર, સ્નેહન અતિ વૃક્ષની અંદર, અને રોપણ તો દ્રષ્ટિને બળ આપવા માટે પિત્ત, રક્ત, વાત અને વ્રણની કન્ડિશનમાં પણ રોપણ પૂટપાક કરવાનું કીધેલું છે। તો એમાં 1, 2 અને 3 દિવસ। તો લેખન માટે 1 દિવસ, સ્નેહન માટે 2 દિવસ અને રોપણ માટે 3 દિવસ। માત્રા તો લેખન માટે 100, સ્નેહન માટે 200 અને રોપણ માટે 300 માત્રા કાલ। હવે આપણે વાત કરશું શેક। તો શેક તો પૂટપાક કરતાં 2 ગણનો કાલ હશે, એટલે કે ઓલામાં 100, 200, 300 હતો તો 100 થી ડબલ 200, 200 થી 400 અને 300 થી ડબલ 600 માત્રા। તો આમાં પણ લેખન, સ્નેહ અને રોપણ છે, એટલે કે લેખન માટે 200, સ્નેહન માટે 400 અને રોપણ માટે 600। તો લેખન કિના માટે હોય? તો લેખન હોય છે કફ માટે, સ્નેહન વાત માટે, રોપણ પિત્ત અને રક્ત માટે। હવે એમાં ક્યારે કરવાનું એ પૂછે છે। તો લેખન તો પૂર્વાહનમાં, સ્નેહન તો અપરાહનમાં, રોપણ તો મધ્યાહન અથવા તો રૂજાકાલે।
હવે આસ્યોતન, તો આસ્યોતન એટલે કે 2 અંગુલ આપણે ટીપા નાખતા હોય ને નોર્મલી આંખ ઓપન આંખમાં, એટલે કે આંખ ખુલ્લી રાખીને 2 અંગુલથી આપણે જે ટીપા નાખી દ્રવ્ય નાખી એને કહેવાય છે આસ્યોતન. અને શેક કીને કહેવાય કે આપણે આંખો બંધ રાખવાની અને 4 અંગુલ ઉપરથી આપણે દ્રવ્યની ધાર કરી એને કહેવાય છે શેક. તો શેક ક્યારે કરવાનું, જ્યારે પ્રબળ દોષ હોય ને ત્યારે પરિશેક આપણે કંઈ નહીં કહેવાય. અને આસ્યોતન એટલે કે અલ્પ દોષની અંદર, જો શેક એટલે પ્રબળ રોગની અંદર શેક કરવાનો, જ્યારે આસ્યોતન અલ્પ રોગની અંદર. હવે આપણે વાત કરશું આસ્યોતન. તો વાત કરી આપણે કે ઓપન આંખની અંદર આપણે 2 અંગુલથી નાખી ટીપા નાખી એના અંદર પણ લેખન, સ્નેહન અને રોપણ. તો લેખનમાં આવશે કફજ, સ્નેહન એટલે વાતજ અને રોપણ એટલે કે પિત્ત અને રક્ત રોગમાં કરવાનું આવે છે. તો લેખનમાં આવશે 7 અથવા 8 બિંદુ, સ્નેહનની અંદર 10 બિંદુ, રોપણની અંદર 12 બિંદુ. તો આપણે 2 બિંદુ વધારવાના, 8 બિંદુ, 10 બિંદુ અને 12 બિંદુ. તો લેખન પૂર્વાહનમાં, સ્નેહન અપરાહનમાં, રોપણ તો મધ્યાહન અથવા તો રુજાકાલે. હવે શિરોબસ્તી, તો શિરોબસ્તી ધારણકાલ કેટલો હોય, તર્પણ કરતાં 10 ગણો હોય. તર્પણનો આપણે વાત કરીએ સ્વસ્થની અંદર 500, જ્યારે કફની અંદર 600, પિત્તની અંદર 800 અને વાતની અંદર 1000, તો એના કરતાં 10 ગણો. જ્યાં શિરોબસ્તી યંત્રની હાઇટ કેટલી હોવી જોઈએ, તો ભેષજ રત્નાવલી એમ કહે છે કે 8 અંગુલ હોવું જોઈએ. જ્યારે અષ્ટાંગ સંગ્રહ, અષ્ટાંગ હૃદય અને સારાંગધર એમ કહે છે કે 12 અંગુલ હોવું જોઈએ. જ્યારે યોગ રત્નાકર એમ કહે છે 16 અંગુલ હોવું જોઈએ. તો આપણને એવરેજ યાદ રાખવાની કે 8 અંગુલથી 16 અંગુલ કીધેલું છે શિરોબસ્તી યંત્રની હાઇટ. હવે આપણે વાત કરશું અંજન. તો અંજનના ભેદ ચરકે 2 કીધેલા છે, સોવિરંજન અને રસાંજન. સોવિરંજનને શ્રેષ્ઠ કીધેલો છે, જ્યાં સુશ્રુતે શ્રોતાંજનને શ્રેષ્ઠ કીધેલો છે. હવે વાત કરશું રસ રત્ન સમુચયે 5 કીધેલા છે. મેં આ 2 તો ચરક પ્રમાણે કીધા છે, સોવિરંજન અને રસાંજન. એના સિવાય શ્રોતાંજન, નીલાંજન અને પુષ્પાંજન કીધેલું છે. સારંગધરે 3 કીધેલા છે, LSR. તો લેખન, સ્નેહન અને રોપણ. જ્યારે સુશ્રુત અને અષ્ટાંગ હૃદયે 3 કીધેલા છે, મેં એસની જગ્યાએ પી કીધેલું છે, LPR કીધેલું છે. આપણે LSR વાત કરતા હતા, અહીંયા સુશ્રુત અને અષ્ટાંગ હૃદયે LPR કીધેલું છે. એટલે પી એટલે કે પ્રસાદન, એટલે કે લેખન, પ્રસાદન અને રોપણ. અષ્ટાંગ સંગ્રહે એસ પણ કીધો છે, પી પણ કીધો છે, LSPR એટલે કે મેં લેખન, સ્નેહન, પ્રસાદન અને રોપણ કીધેલું છે. હવે આપણે વાત કરીશું કલ્પના ભેદથી. તો ગુટિકા, રસક્રિયા અને ચૂર્ણાંજન 3 હોય છે. એમાં ગુટિકા હોય ને એ શ્રેષ્ઠ હોય છે. હવે આપણે વાત કરશું ગુટિકાંજન અને રસાંજનની માત્રા. તો લેખનમાં આવશે દોષ. તો લેખન ક્યારે કરવાનું, જ્યારે કફ હોય ત્યારે. પ્રસાદન પી ઉપરથી પિત્ત અને રોપણ તો વાત. તો એમાં 1 હરેનું, 1.5 હરેનું અને 2 હરેનું. તો લેખન માટે 1 હરેનું, પ્રસાદન માટે 1.5 હરેનું અને રોપણ માટે 2 હરેનું. આ એમ પીછા પૂછાયેલું છે. પછી આપણે ચૂર્ણાંજન વાત કરશું. ચૂર્ણાંજન માત્રા. તો ચૂર્ણ માટે આપણે સલાકા યુઝ કરીએ તો એનું પ્રમાણ સલાકામાં આવશે. તો એ છે ને આના કરતાં ડબલ હશે. તો આમાં 1 હરેનું હતું, તો આમાં 1નું ડબલ 2, 1.5 એટલે 3 અને 2 ડબલ 4. એટલે કે લેખન માટે 2 સલાકા, પ્રસાદન માટે 3 સલાકા, રોપણ માટે 4 સલાકા. હવે આપણે વાત કરીશું અંજન પાત્ર. પણ આ પણ આઈએમપી ટોપિક છે. એની ટ્રીક આપણે યાદ રાખશું, સ્વરમય વિકૃતિ. તો સ્વર એટલે કે સ્વ ઉપરથી સ્વર્ણ, ર ઉપરથી રજત, મે એટલે કે મેષશૃંગ, વી એટલે કે વૈદુર્ય, ક્રુ ઉપરથી કાશી અને ટી એટલે તામ્ર. એટલે કે મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત, કષાય અને શીતાંજન. તો મધુરમાં આવશે સ્વર્ણ, અમ્લમાં આવશે રજત, લવણની અંદર આવશે મેષશૃંગ, કટુની અંદર આવશે વૈદુર્ય, તિક્તની અંદર આવશે કાશ્ય. તો આપણે એમ યાદ રાખશું કવિ, કટુમાં આવશે વી એટલે કે કટુની અંદર આવશે વૈદુર્ય, એવી રીતે રાખશું. અને તિક્ત કષાય એટલે ટીકા, કવિની ટીકા. તો તિક્તની અંદર આવશે કાશ્ય. પછી કષાયમાં આવશે તામ્ર અને લોહ. તો એની એમ રાખવાનું કે કટા લોહ. તો ક ઉપરથી કષાય, ટા ઉપરથી તામ્ર અને લોહ એટલે કે લોહ. શીતાંજન એટલે કે નલાદી સે બને પાત્ર મેં. હવે આપણે વાત કરશું અંજન સલાકા. તો એની લંબાઈ કેટલી હોય કે 8 અંગુલ હોય, સુશ્રુત અને સારાંગધન અકોર્ડિંગ. જ્યારે વાઘભટ્ટે 10 અંગુલ કીધેલી છે. મલ્લિકા પુષ્પ સદૃશ અને કલાઈ કે પરિમાણ મેં મોટી, કલાઈ સમાન મોટી હોવી જોઈએ. લેખાંજન, લેખનાર્થ. લેખનાર્થ તો તામ્ર સલાકાનો પ્રયોગ કરવાનો કીધો છે. પ્રસાદન માટે સ્વર્ણ, રજત. તો આપણે પ્રસાદનમાં આપણે બહુ બધા પૈસા વાપરતા હોય તો એ સ્વર્ણ અને રજત. જ્યારે રોપણ તો લો. તો એમાં લોમાં આવશે લોહ સલાકા અથવા તો અંગુલી પર્વ. હવે આપણે વાત કરશું શ્રેષ્ઠ કાલ. તો તર્પણ હેતુ પૂર્વાહન અને અપરાહન. જ્યાં શેક અને આસ્યોતન માટે પૂર્વાહન, મધ્યાહન, સાયં.
સાયહાન. શિરોબસ્તી તો સાયકાલ. સુશ્રુત એમ કીધું કે સાંજના ટાઈમે કરવાની. પછી અષ્ટાંગ હૃદય એમ કે છે દિનાંતે, એટલે કે એ થયું ને સાંજે દિવસના અંતે 7 દિવસ સુધી. સારાંગધર એમ કે છે અભુક્ત, એટલે કે ભોજન ના કર્યું હોય ત્યારે 5 અથવા તો 7 દિવસ માટે. અંજર માટે ઋતુ અનુસાર તો હેમંત શિશિર માં બપોરે કરવાનો, એટલે મધ્યાહનમાં કરવાનો. ગ્રીષ્મ શરદની અંદર પૂર્વાહન અથવા તો અપરાહનમાં કરવાનું. વર્ષા ઋતુમાં ન અભ્ર ન અત્ય ઉષ્ણ, એટલે કે વરસાદ ના હોય અથવા તો બહુ અતિ તડકો ના હોય ત્યારે કરવાનું. વસંતની અંદર સદૈવ, એટલે ગમે ત્યારે કરી શકો અને શ્રેષ્ઠ હોય છે વસંત ઋતુમાં કરવું. થેન્ક યુ.